વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં પાણી પુરવઠાની યોજનાને લઈને ગંભીર બેદરકારી અને સમસ્યા. અગાઉ 40 ગામ માટેની પાણી પુરવઠા યોજના નિષ્ફળ ગઈ, જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું. હવે ફરીથી 100 કરોડથી વધુની રકમ નવી પાણીની યોજના માટે ફાળવાઈ, જે વિવાદમાં ફસાઈ છે. આ યોજના હેઠળ 65 જૂની ટાંકીઓ તોડી નાખવામાં આવી અને નવી ટાંકીઓ બનાવવાનું કામ શરૂ થયું. પરંતુ આ પ્રક્રિયા પાછળ કોન્ટ્રાક્ટર, પેટા કોન્ટ્રાક્ટર અને નેતાઓની મિલીભગત હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ કામો ગોકરગાયની ગતિએ ચાલી રહ્યા છે. 10 ગામોને ફિલ્ટર પાણી આપવાનો પ્રોજેક્ટ સમય મર્યાદામાં પૂર્ણ થયા બાદ અધૂરો છે, એટલે કે પૂરો થયો નથી. આ બધું જ જોતા લાગે છે કે કોન્ટ્રાક્ટરને બખ્ખા કરાવવામાં આવી રહ્યા છે, જ્યારે સ્થાનિકો પાણી માટે હજુ પણ તરસી રહ્યા છે.